સુરતમાં 22 સપ્ટેમ્બરના રોજ લે મેરિડિયન ડુમસ રોડ ખાતે ઇમાકોન સુરત 2024 કોન્ફરન્સ યોજાઈ રહી છે, જેમાં હેલ્થના વિવિધ વિષયો પર ખ્યાતનામ ડોક્ટરો પ્રેઝન્ટેશન આપશે. તેમાં અમદાવાદ, આણંદ, સુરતના 14 જેટલા નિષ્ણાંત તબીબો પોતાનું જ્ઞાન પીરસશે, જેનાથી તબીબોના જ્ઞાનમાં વૃદ્ધિ થઈ દર્દીને સારવાર ઉચ્ચતમ કક્ષાની મળી રહે તે હેતુથી આ કોન્ફરન્સનું આયોજન કરેલ છે, જેમાં સુરતના 600થી વધુ તબીબો ભાગ લેશે. આ કોન્ફરન્સમાં કોઈપણ જાતના જાગજમાળ વગર ફક્ત એકેડેમિક મહત્વ આપવામાં આવશે. આ કોન્ફરન્સમાં વિવિધ સ્પેશિયાલિટીના તબીબો તેઓનું વક્તવ્ય આપશે, જેમાં સુરતના ખ્યાતનામ પેટના રોગોના તબીબોની પેનલ ડૉક્ટર સુભાષ નંદવાની જઠર સંબંધિત રોગોના નિદાન અને ચર્ચા કરશે. ડૉક્ટર અનિલ પટેલ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં પ્રાથમિક શું કાળજી લેવાની તેની માહિતી આપશે. આણંદના ખ્યાતનામ ડૉક્ટર નવનાબેન પટેલ વંધ્યત્વની સારવાર સેલ પ્રત્યારોપણની શોધ વિશે માહિતગાર કરશે. કેન્સરમાં રેડિયોથેરાપીમાં તાજેતરમાં એડવાન્સ સારવારની વિસ્તૃત માહિતી ડૉક્ટર નેહા પટેલ આપશે. અમદાવાદના ડૉક્ટર દેવવ્રત વૈષ્ણવ સ્વાદુપિંડની રોબોટિક સર્જરી વિશે માહિતી આપશે. ડૉક્ટર દિવાકર જૈન લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની વિગતવાર માહિતી આપશે. ડૉક્ટર પ્રાર્થના જોશી પુરોલોજીમાં ઇનોવેટિવ ટેકનોલોજીની જાણકારી આપશે. સુરતના જાણીતા ડૉક્ટર સંજય વાઘાણી કાર્ડિયોલોજિસ્ટમાં એડવાન્સ સ્ટેટની માહિતી આપશે. ડૉક્ટર અમિત ગુપ્તા કેન્સર વિશેની માહિતી આપશે. ડૉક્ટર સંદીપ પટેલ નસકોરાની બીમારીમાં આપણે શું કરી શકીએ તેની સમજ આપશે. ડૉક્ટર દીપેન ભુવા મેડિકલ એન્કોલોજીનું શું નવું છે તેની માહિતી આપશે. ડૉક્ટર શૈલેષ રોહિત ભવિષ્યની દવામાં સેલ થેરાપી પર પ્રકાશ પાડશે. શ્રી હુસેન કાચવાળા ડૉક્ટર માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિશે માહિતી આપશે. નિર્ભયા કાંડ થયું ત્યાર પછી જે રીતની સ્પોન્ટેનિયસલી લોકોમાં એ જોવા મળેલો ગુસ્સો અને આક્રોશ તે ટાઈપનું અત્યારે એ છે. અત્યારે આપણને એ રીતે સંતોષ છે કે માનનીય સુપ્રીમ કોર્ટ આ કેસનું હિયરિંગ કરી રહી છે, જે બેન્ચ, અને એનું નિષ્પક્ષ રીતે કરી રહી છે. એનું લાઈવ ટેલિકાસ્ટથી લઈને બધું જ લોકો કરી રહ્યા છે. એટલે જ્યારે આપણી ન્યાયપાલિકાની સંસ્થા તથા આપણી સરકાર જો આ વસ્તુ ઉપર આટલી ગંભીરતા દાખવી રહી હોય તો આપણે એમનામાં ભરોસો કરવો જ રહ્યો. ભરોસો નહીં કરીએ અને જો એમાં સંશય કરીશું તો કોઈ ફાયદો નથી. એટલે મેડિકલ એસોસિએશને પોતાનું સ્ટેન્ડ એ રીતે બહુ જ ક્લિયર રાખ્યું છે કે અમે પોતે આ બધા મુદ્દાઓ માટે એટલા જ ચિંતિત છીએ અને એટલા જ કમિટેડ છીએ. પણ જ્યારે મેટર સબ જ્યુડિસ છે કે જ્યારે મેટર ન્યાયપાલિકાની અંડરમાં ચાલી રહી છે અને સારી રીતે ચાલી રહી છે કે જેમાં કોઈને એમાં શક કરવાનો એ નથી, તો એ કેસમાં આપણે આઈ થિંક ધીરજ રાખીએ એ જ જરૂરી છે.